સંપ્રદાય માટે બહુ જ મહત્ત્વનો પ્રશ્ન છે. એક તો ભાગવત ધર્મનું પોષણ કેવી રીતે થાય. શ્રીમદ ભાગવતમાં એકાદશ સ્કંદમાં જનક રાજા અને નવ યોગેશ્વર સંવાદે કરીને કયા જે ભાગવત ધર્મ તેનું પોષણ કેમ થાય અને વળી જીવને મોક્ષનો દ્વાર ઉઘાડવું કેમ થાય. ભાઈ પહેલી વાત એવી છે વચનામૃત 54માં કે લોકોને પૂછો કે તમારે ખરેખર મોક્ષમાં જવું છે, ધામમાં જવું છે કે ખોલી વાતો જ કરવી છે. લોકો તૈયાર ન હોય, ભગવાનના ધામની વાતો કરે છે પણ લોકો ભગવાનના ધામમાં જવા તૈયાર નથી. 80-90 વર્ષના દુઆ થયા હોય, ખખડી ગયા હોય અને એને કહીએ કે બાપા હવે શું ઈચ્છા છે ભગવાનના ધામમાં જવાની, તો કે અહીં શું દુઃખ છે, હે જલસાથી જીવીએ છીએ, આ 3 છોકરા છે, વહુઓ છે, ખાવા પીવામાં કોઈ તકલીફ નથી, ઓઢવા પહેરવામાં તકલીફ નથી, ત્યાં હું જઈને કરવું છે. એ ન સમજાય. કારણ કે એવી રીતે લોકો ભગવાનના અક્ષરધામને સ્વીકારી લેતા નથી. બુદ્ધે બહુ દ્રષ્ટાંત સરસ આપ્યું. બુદ્ધ એક ગામમાં ચાતુર્માસ કરવા રોકાયા. હવે એના સમય પિરિયડ પૂરો થતો હતો બુદ્ધનો, 4 મહિનાના કંઈક 2 અઠવાડિયું બાકી હશે. એમાં એક ભાઈએ પ્રશ્ન પૂછ્યો કે સ્વામીજી, આપ અહીંયા 4 મહિના સુધી રોકાયા અને લોકોને સત્સંગ બહુ સારો કરાયો, તો શું હવે એ લોકો બધા અક્ષરધામમાં જશે, ભગવાનના ધામમાં જશે? બુદ્ધ કે ભાઈ આમાં વાત એવી છે ને કે તે પ્રશ્ન અટપટો પૂછ્યો છે, એટલે તને 2-3 દિવસ તો આપવા પડે ભાઈ, પછી જવાબ આપું. તો વાંધો નહીં કે હજી તમારે 6-7 દિવસ છે ને. પછી બુદ્ધે એક કાગળ તૈયાર કર્યો અને કહ્યું કે લે, આમાં હું હવે જવાનો છું, મારે 2-4 દિવસ જ બાકી રહ્યા છે. એટલે જતાં જતાં મને એમ થાય છે કે મહાપુરુષ તરીકે તમે આપ જાણો છો અને મારામાં કોઈ શક્તિ તો હોય ત્યારે અહીંયા તમારા વચમાં આવ્યો છું, તો તમારે કોઈને ઈચ્છા હોય માગી લો, તમારે જે અપેક્ષા હોય ને એ માગી લો. આમાં જેને હું આ કાગળ લખી આવું છું એને આગળ નામ લખી દેવાનું અને પાછળ જે એની ઈચ્છા હોય એની ઈચ્છા લખી દેવાની, જે કંઈ જરૂરિયાત લખી દેવાની. બોલો, આટલી સેવા કરશો તમે? પછી હું જવાબ આપું. તો કે એમાં તો શું મોટું કામ છે, ગામ મોટું છે પણ 2-3 દિવસ લાગશે, બધેની સહીઓ લેતા ટાઈમ લાગે, પાછું વિષય લખવા, પણ કરી આવશે દઈશ, એમાં શંકા નથી. એ માણસ ફર્યો દરેક જગ્યાએ, દરેકને કીધું કે ગુરુ મહારાજ જાય છે, બાકી અઠવાડિયું જ રહ્યું છે, 2-5 દિવસ રહ્યા છે. કોઈ પણ ગુરુ મહારાજ રાજી થઈને એમ કહે છે કે આટલા દિવસ તમારી સાથે રહ્યો, તમે અહીંયા રાખ્યો, તમને જમાડ્યા, ખવડાવ્યા, પીરાવ્યા, તો મારી ફરજમાં આવે છે કે તમને કંઈક આપવું જોઈએ આશીર્વાદ સ્વરૂપે. જેને કંઈ જોતું હોય માગી લ્યો, લખી દો અંદર. હવે 2000 માણસની સહી કરીને આવ્યો પેલો, 2-3 હજાર માણસની સહી કરી. પછી એને કીધું કે લ્યો મહાત્માજી, તમારા કયા પ્રમાણે આ બધી સહી કરી લાવ્યો, હવે મારા પ્રશ્નનું ઉત્તર આપો. તો કે હજી એ બાકી રહ્યો, તારા પ્રશ્નનું ઉત્તર બાકી જ રહે ને. આમાં જરા લિસ્ટ વાંચતો. કોઈ એમ કહ્યું છે કે મારે મોક્ષમાં જવું છે, એમ કોઈએ કહ્યું છે? લિસ્ટ વાંચ. લિસ્ટ વાંચ્યો તો એક કલમ એવી ના આવી કે કોઈએ લખ્યું હોય કે ગુરુ મહારાજ આપની સાથે 4 મહિના સમાગમ કર્યો, હવે મને નિર્વાણ જોઈએ છીએ, મને ભગવાનના ધામની પ્રાપ્તિ થાય એવું કરી આપો. એ કે નહીં. એટલે પહેલાં એ લખ્યું હતું, પોતે જે એ પોતે માણસ હતો જે પ્રશ્ન કર્યો હતો એને પણ નીચે લખ્યું હતું કે એને લખ્યું હતું એવું કે મહારાજ, ગુરુ મહારાજ એવા આશીર્વાદ આપો
કે અમારા ઘરમાં કંકાસ બહુ મોટો ચાલે છે, તે કંકાસની શાંતિ થઈ જાય. પતિ પત્ની વચ્ચે મોટો કલહ છે, એને ના લખ્યું કે મોક્ષ જોઈએ છે. પછી એને પૂછ્યું કે કાગળમાં ક્યાંય લખ્યું છે કોઈએ મોક્ષનું? તો કે ના ગુરુ મહારાજ, આમાં કોઈ તો કોઈને જોતો જ નથી, તો પછી આપવાનો પ્રશ્ન જ છે. કોઈને જોતો હોય મોક્ષ તો અપાય, મોક્ષ જ નથી જોતો. લોકોને જલસા કરવા છે, ખાઈ પીને તાગડધીના કરવા છે, એના માટે તો ક્યાં પ્રશ્ન જ છે. સ્વામી લખે છે, નરતન ભવતરન નાવ દાવ દુર્લભ આવ્યો, નરતન ભવતરન નાવ દાવ દુર્લભ આવ્યો, નયન શ્રવણ નાસિકા બહુ મુખ બહુ વિધિ બનાયો, નયન શ્રવણ નાસિકા મુખ બહુ વિધિ બનાયો, નરતન ભવતરન નાવ દાવ દુર્લભ આવ્યો, નરતન ભવતરન નાવ દાવ દુર્લભ. આવો અવસર ન મળી શકે, મનુષ્યનો જન્મ ના મળી શકે. પશુના જન્મમાં ગાય પવિત્ર છે, મારા ના કરી શકે. હાથી પવિત્ર છે, મારા ના કરી શકે. માણસ અપવિત્ર હોય કે પવિત્ર હોય, અપવિત્રો પવિત્રો આ સરસામ ગતો પીવા. તમે અપવિત્ર હો કે પવિત્ર હો, હરિનું નામ લીધા કરો, બસ. મોક્ષ ગતિને જવું હોય તો કે એ તો કરવાની તૈયારી નથી. તો કે બીજું એમાં એવું છે કે ભાઈ તમને આટલી બધી સાધના આપ્યું છે, તમને નાક કાન હાથ પગ આપ્યું છે, કરોડો રૂપિયાની ચીજ આપી છે. કોઈ માણસ કિડની 50 લાખ કહે તો કોઈ કિડની ના આપે. 100 માણસ આપે કિડની, કોઈ હાથ કાપી ના આપે, કોઈ લીવર ના આપે. તો આટલી મોંઘી તમારી કરોડો રૂપિયાની તમે વસ્તુ છે, એનો ઉપયોગ શું કર્યો? વચનામૃત બહુ મહત્વનું છે. ગુણાતીતાનંદ સ્વામી જુનાગઢની સભામાં આ વચનામૃત વંચાય પછી ફરી વાર વાંચો, ફરી વાર વંચાવ્યું, ત્રીજી વાર વાંચો, ત્રીજી વાર વંચાવ્યું, ચોથી વાર વાંચો, ઉપરી 5 વાર વચનામૃત વંચાવ્યું. અને સ્વામીએ કહ્યું કે આ વચનામૃત તો વાંચ્યા જ કરીએ એવું રૂપાળું છે. બોલો કેટલું સરસ છે. સદગુરુ શુભ કરણ ધાર વચન કહત વાર વાર, સદગુરુ શુભ કરણ ધાર હરિજન મન અતિ ઉદાર, વચન કહત બાર બાર પાર હું પમા. ડંખ મારે છે. મેં ભમરીનું દૃષ્ટાંત આપ્યું હતું ને કે ભમરી એકવાર અંદર સોય એકવાર ગાલી દે અને પછી એના ઉપર ઘૂં કર્યા કરે દંશ મારવા માટે. એટલે પહેલી સમજે તદાકાર થઈ જાય કે હમણાં દંશ મારશે. તેમ સાધુઓ દંશ મારે છે કે ભાઈ ભજન કરી લે, ભક્તિ કરી લે. આવો અવસર નહીં આવે, આ બહુ દુર્લભ અવસર. સદગુરુ શુભ કર્ણધાર હરિજન મને ઉતિ ઉતાર, વચન કહત બાર બાર પાર હું પમાયો. અને જો તમે ધારો તો પાર પામી જાઓ. કેમ? તો કે મન જન્મ મરણ જાગત જાડ, કર્મ ભરમ કઠિન કાળ, જન્મ મરણ જાગત જાડ, કર્મ ભરમ કઠિન કાળ, માધવ મેટત દયાળ, ગોવિંદ ગુણ ગાયો. જન્મ મરણ જગત ઝાડ. આ ઝાડ એવી છે, જગતની ઝાડ છે, આમાં નીકળી નથી શકતા. પત્ની, છોકરા, આપણે સાધુનું મેં દર્શન. આસાયમ બધ્યતે લોકા કર્મણા પરિબધ્યતે, આયુક્ત સજમ ન જાનામે તસ્માત જાગૃહી. 4 શ્લોકી રામાયણ આપી. આસાયમ બધ્યતે લોકા કર્મણા પરિબધ્યતે, પણ આયુક્ત સંયમ ન જાનામી તસ્માત જાગૃહી. કે જાગૃત રહો. વનવિચરણની કથા દરમિયાન મહારાજને આ જોગી મળેલા અને તેના પ્રસંગે આ કથા કહી છે. જોગી પવિત્ર હતા પણ હઠજોગી હતા. હઠજોગની સાધના કરતા હતા. હવે એને ખબર પડી મોક્ષ જોતો હોય તો કાશી જવું પડે, કાશી સિવાય મોક્ષ ન મળે. અને મારી હઠયોગની સાધના અધૂરી છે. હઠયોગની સાધના બ્રહ્મંદ્રમાંથી પાણ નીકળે તો જ થાય. એ હું પહોંચ્યો નથી, ષડચક્ર વિધિને આગળ ગયો નથી. તો મારો મોક્ષ કરવો તો મને કાશી જવું જ પડે. એટલે 4 શિષ્યોને કહ્યું મને કાશીએ લઈ જાઓ. કાશી લઈ જતા રસ્તામાં હઠયોગની સાધનામાં બહુ પવિત્ર રહેવું પડે.
કોઈના ઘરનું ખાવું, લેશું, ઉઠવું બધું જોવું પડે. હઠયોગની સાધના. આપણે તો ભક્તિ યોગવાળા છીએ, બધું ચાલે. પવિત્રો પરિતો વા સરસંગતો પીવા જ સમ્રેટ પુંડિકાક્ષો ભ્યંતર બાહ્ય સૂચિ. કેટલું સરસ મહારાજે પરિવર્તન કરી દીધું. મહારાજ કે હઠયોગ અને રાજયોગમાં આટલો ફેર છે. આપણે તો રાજયોગમાં જીવીએ છીએ. બસ પ્રભુનું ભજન કીર્તન પવિત્ર હો. જાદરુમાં કેમ સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરીએ? ત્યાંય સ્વામિનારાયણ સ્વામિનારાયણ થાય. તેમાં ના થાય, હઠયોગમાં ના થાય. તે કે પવિત્રો આ પવિત્ર સરસાંગતો પિયા જ પંડરેક પુંડરીકાક્ષ અભ્યંતર બહે સૂચે. આભ્યંતર અને બાહ્ય બને પવિત્ર બની જાય છે. એટલે મહારાજ કે રાખજો સમાગમ કરો, હઠયોગ નહીં. બાવાજી હઠયોગી હતા. રસ્તામાં જતા પાણીની તરસ લાગી અને તરસ લાગતાની સાથે કહ્યું કે શિષ્યો પાણી લા દીજીએ, મેં બહુ ત્રસાતુર હું. શિષ્યોએ ઘર પૂછવા ગયા, કોણ છો? પછી એમ કીધું આમને આમ જો પૂછવા જશો તો ગુરુજી મરી જશે પાણી વગર. એના કરતાં એક ભાઈનું પાણી પીધું, અંતેજનું પાણી લઈ લીધું, પાઈ દીધું ગુરુજી. ગુરુજી પાણી પીધા પછી બોલ્યા કે ક્યાંથી પાણી લાયા? તો કે ગુરુજી તો પૂછ્યું નથી. ગુરુજી કે પૂછી આવો. અરે આખી જિંદગી પવિત્ર રહ્યો અને છેલ્લે આ પોઝિશન. ગુરુજી એમાં તડફડાટમાં મરી ગયા, કાશી પહોંચી જ ન વળ્યા. એમાં ને એમાં વિચારમાં ગુરુજીનું નિધાન થઈ ગયું. કાશીએ ના પહોંચી શક્યા. ચિંતવન શેનું રહ્યું? હરિજનનું. કે હરિજનનું છેલ્લે છેલ્લે પાણી પીધું. હરિજનનું પાણી પીધું. પાણી તો પી શકાય, પણ કદાચ કહેવાનું તે હઠયોગી માણસને આવીશ. આપણે તો મહારાજે રાજયોગી છીએ, બધું ચાલે. પછી શું થયું? એનો દેહ પડી ગયો અને એને ત્યાં જન્મ્યા. હરિજનના બાળક રૂપે જન્મ્યા. આ જોગીરાજ પણ ગર્ભજ્ઞાની હતા ને, જ્ઞાન હતું ને, અથાગ જ્ઞાન હતું. એટલે લગભગ માનો કે 10-11 વર્ષની ઉંમર થઈ. છોકરું પોસાય છે, મૌન રહે છે. મૌન રહે છે, એને જ્ઞાન છે કે આ લપમાં ઉતર્યા ને તો જન્મ લેવો પડ્યો. લફમાં ઉતર્યા તો આ વાલ્મીકને તે જન્મ લેવો પડ્યો. હવે કંઈ મૌન રાખીને ભજન કરી લેવું છે, કંઈ બોલવું નથી. પણ હવે થયું એવું કે લગભગ 10-11 વર્ષની ઉંમર થઈ ત્યારે એના બાપા હંમેશને માટે ગામની ચોકી પેરો ભરતા હતા. ગામમાં પેરો ભરે એટલે શું કરે? જાગતા રહેજો, જાગતા રહેજો, જાગતા રહેજો, જાગતા રહેજો. કારણ કે ગામમાં ચોરોનો ભય પહેલો હતો. એ 4 ફેરા ફરવા જાય હંમેશને માટે. હવે એમાં એના બાપાએ કીધું કે અલ્યા ભાઈ હું તને એક વાત કહું, હું ગામાંતરે જઉં છું, તું છે ને એક કામ કરજે. શું? તું ખાલી ચક્કર મારી દેજે 4. તું કંઈ બોલી શકતો નથી, કંઈ વાંધો નહીં, તું ચક્કર મારજે. આ ભાઈ ચક્કર મારવા ગયું. એને થયું કે મારા જેવા કેટલા સૂતા રહેશે, મારા જેવા અજ્ઞાનમાં ક્યાં સુધી પડ્યા રહેશે, મારે જગાડવા જોઈએ. હું મૌન ક્યાં સુધી રાખીશ? જો હું મૌન રાખીશ તો જેવી મારી પોઝિશન થઈ એવી આ લોકોની પોઝિશન થશે. એ દરમિયાન આ શ્લોક બોલ્યા, આસાયમ બધ્યતે લોકા કર્મણા પરિબધ્યતે આયુક સ્વયં ન જાનામી. આપણે એમ જ છીએ, એક કામ ને બીજું કામ, ત્રીજું કામ ને ચોથું કામ, ભજન ભક્તિ ગઈ. મારાના નિયમ છે, માનસી 5 થાય છે, કથામાં ટાઈમસર અવાય છે. આસાયમ બધ્યતે લોકા કર્મણા પતિ પરિબધ્યતે. જ્યારે કથાનો ટાઈમ હોય ત્યારે કોઈ મળવા માટે આવે અને આપણામાં હિંમત નથી, એને કહી દે કે આ ટાઈમે નહીં આવતા, આ ટાઈમે નથી આવતા, કહેવાની હિંમત નથી. આસાયમ બધ્યતે લોકા કર્મણા બધી પરિબધ્ય છે, પણ આયુક સાનામ સ્વયં ન જાનામી તસ્માત જાગૃત. હે ભાઈ જાગો જાગો, આ શરીરનો નિર્ધાર નથી ક્યારે પતી જશે તમારું શરીર. આ વાતની અસર બીજાને થઈ કે ન થઈ? ભાઈ ગામના રાજાને મોટી અસર થઈ. ઓહો, આ કોણ છે? પહેલાં તો દરરોજ જાગતા રહેજો, જાગતા રહેજો. આ તો કેટલું સુંદર સૂત્ર બોલે છે. આસાયમ બધ્યતે લોકા કર્મણા પરિબધ્યતે આયુક સ્વયં ન જાનામી તસ્માત જાગૃત જાગૃત. એને થયું મળી લઉં, વાતચીત કરી લઉં. ગુરુ બનાવવા જેવો કોઈ માણસ છે, કોઈ ગુરુ બનાવવા જેવો માણસ. પોતાના અનુચાર્યોને પૂછ્યું કે આ કોણ છે? તો કે એ પેલાનો દીકરો છે. વાહ વાહ વાહ.
બીજો સમય થયો 1 વાગ્યો, 1 વાગે પાછો ફરી બીજા પારા 4 ફેરા ફરવાના હોય ને 4 પરિક્રમા કરવાની હતી. જન્મ દુઃખમ જરા દુઃખમ જાયા દુઃખમ પુનઃ પુનઃ અંતકાલે ચ મહદ દુઃખમ તસ્માદ જાગૃહી જાગૃહી. આ જીવને જન્મનું દુઃખ છે, મરણનું દુઃખ છે, પત્નીનું દુઃખ છે, જરાનું દુઃખ છે, અમરનું દુઃખ છે, કેટલી બધા દુઃખો છે. જન્મ દુઃખમ જરા દુઃખમ, જન્મ અને મરણનું દુઃખ છે. જન્મે ત્યારે રડતો રડતો એમ આમ કહેવાય છે કે જેમ શીશુડામાં શેરડી પીલે ને, ચીચુડામાં શેરડી પીલાય અને જે શેરડીની દશા થાય એ બાળક જન્મે ત્યારે એની દશા થોડી ક્ષણવાર માટે એવી દશા થાય છે. એટલે કે છે કે જન્મ દુઃખ આમ ઘણા મરી જાય છે, ઘણા બાળકો આમાં મરી જાય. કેમ દુઃખ થતું હશે ત્યારે મળી જતા હશે ને? બેની સામર્થ્ય ન પહોંચીને મરી જાય. તો કે જન્મ દુઃખમ જરા દુઃખમ, વૃદ્ધાવસ્થાનું કેટલું દુઃખ છે. શંકરાચાર્ય અંગમ ગલિતમ પલિતમ મુંડમ દસન વિહીનમ જાતમ તુંડમ વૃદ્ધો જાતિ ગૃહિત્વા દંડમ તદપિન મુંચતી આશા પિંડમ. લાકડીના ટેકે ટેકે લઈને જાય છે, દેખાતું નથી. કોઈને કેવું પડે ભાઈ હાથ પકડીને મને રસ્તો ઓલંઘાવો. કેટલી ઉપાધિ છે. છોકરા પાણી પાય ન પાય, જમવાનું પૂછે ના પૂછે, ખાટલા ઉપર દોહો પડ્યો રે. મોટા મોટાને જોયા છે, કોઈ ભાવ પૂછતું નથી એવાને જોયા છે, ધર્મગુરુઓને જોયા છે. દુનિયા આખી ચલાવનારા, દુનિયા આખી ચલાવનારાને જોયા છે. સુલતાનની કથા સાંભળી હશે. પોતાની ઉંમર થઈ ગઈ, આ દેશ ઉપર બહુ મોટો હુમલો કર્યો, દેશની મૂર્તિઓ તોડી નાખી, આ કરી નાખી. એનો છોકરો શાસન ઉપર આવ્યો અને કોટડીમાં પૂરી દીધો. જેલની કોટડીમાં એને પિતાને પૂરી દીધા. પૂરી દીધા પછી કહ્યું પિતાશ્રીને, કંઈ પડ્યા રહો. પાણી પીવા માટે સકોરું આપ્યું, સકોરું, માટીનું સકોરું. નામ મને એક્ઝેક્ટ ખબર નથી, નામ ફરફાર હશે, પણ આ વાત કિસ્સો બનેલો છે. સકોરું આપ્યું. ડોસાને એક દિવસ વિચાર આવ્યો, દુનિયામાં અમે આટલું મોટું શાસન ચલાવ્યું, એટલે દુનિયા જીતી, અને એ મેં છોકરાને સોંપ્યું, એટલે કે છોકરાએ મારી પાસેથી પડાવી લીધું શાસન, અને હવે મને આ પાણી પીવા માટે સકોરું આપે છે, માટીનું સકોરું, કોઈ ધાતુ પિત્તળનું વાસણ ન મળે. અને હાથ ધ્રુજી ગયો પાણી પીતા પીતા, અને નીચે પડી ગયું સકોરું, ફૂટી ગયું. ત્યારે અનુચરોને કહ્યું કે મહારાજાને જાણ કરો કે તમારા વૃદ્ધ પિતાનું સકોરું તૂટી ગયું છે, દૂસરા સકોરા લે દીજીએ. ત્યારે પહેલાં ત્યાંથી જવાબ આપ્યો, બુઢે કો કહા દો સકોરા टूट गया है लेकिन हाथ तो नहीं टूटा है ने. सकोरा टूट गया है, हाथ तो नहीं टूटा है, हाथ से पानी पिया करो, दूसरा सकोरा नहीं मिलेगे. भाई આ મનુષ્ય જન્મનું કર્તવ્ય કરી લો, ખોટું ના કરો. ખોટું ના કરતા, ચોરી ના કરો, દારૂ ના પીવો, જુગાર ના રવો, માંસ ના ખાઓ, પરસ્ત્રી સંગ્રહો. એક દિન શરીર જશે. જન્મ દુઃખમ જરા દુઃખમ જાયા દુઃખમ પુનઃ પુનઃ અંતકાલે ચ મહદ દુઃખમ તસ્માદ જાગૃહી જાગૃહી. અને તેને કહ્યું કે इसको कह दो कि हिंदू के बच्चे अच्छे होते, अपने पीते मृतात्मा के लिए पानी तक का तर्पण करता है, जिंदे को साले बदमाश काफर पानी नहीं पिलाता है. जिंदे को काफर नहीं पानी पिलाता है तो हिंदू का बच्चे मृतात्मा को भी पानी पिलाता है. भाई कर्म करो तो विचारी. जन्म दुखम जरा दुखम जाया दुखम पुनः पुनः. પત્ની સંબંધી દુઃખ, છોકરા આવે એને ખવડાવવું, પીડાવવું, કમાવું, આટલું બધું દુઃખ છે, પણ તેમાં સમજી શકાતું નથી. એટલા માટે અહીંયા કહે છે સદગુરુ શુભ કર્ણ ધારક વચન, સદગુરુ શુભ કર્ણ ધાર, હરિજન મન અતિ ઉદાર, બચન કહત બાર બાર, પાર હું પમાયો. આજનું ટ્રાન્સલેશન છે. જન્મ મરણ જાગત જાળ, કર્મ ભરમ કઠિન કાળ, માધવ મેટત દયાળ, ભેટત મન ભાયો. જન્મ દુઃખમ જરા દુઃખ, એનું ટ્રાન્સલેશન અહીંયા કરે છે. આવી ઉપાધિઓ છે. તો
તો શું? તો કે મનુષ્ય તન મોક્ષ દ્વાર સમજત સાર સાર. મનુષ્ય તન મોક્ષ દ્વાર છે. મનુષ્યનો જન્મ જ એવો છે, નહીં ગધામાં કલ્યાણ થાય, નહીં ઘોડામાં કલ્યાણ થાય, નહીં હાથીમાં કલ્યાણ થાય, ક્યાંય કલ્યાણ ન થાય. કલ્યાણ જોતું હોય ના શિયાળ કે સિંહમાં કલ્યાણ થાય. દુનિયાને હંફાવે પણ એનાથી કલ્યાણ ના થાય. જીવને જો મોક્ષ સુધી જવું હોય તો ભગવાનના ધામમાં જવું હોય તો પેલાને કીધું કે ભાઈ મોક્ષ જોતો હોય તો મળે. તો કે સાંભળવા આવે છે ને મનોરંજન માટે. લોકો શેને માટે આવે છે? મનોરંજન માટે સાંભળવા આવે છે, મજા પડી જાય છે એટલા માટે. બાકી મોક્ષ જોતો હોય તો મળે, નહીં તો ક્યાંથી મળે? ત્યાં જ લખ્યું નથી ને. તે જે મને પ્રશ્ન પૂછો ત્યાં લખ્યું છે કે તારે મોક્ષ જોયું? તો કે ના ગુરુદેવ મેં નથી લખ્યું, મેં તો મારી પત્નીનો કલશ ચાલે છે એને વિશે. તો પછી ક્યાંથી મોક્ષ મળે ભાઈ? મોક્ષ માગે કોઈ તો મળે. કોઈ એમ કહે કે ભાઈ મારે મોક્ષ જોઈએ છે તો મળે. જોતો જ ન હોય તો પછી મોક્ષ ક્યાંથી મળે? પરાણે કોણ ખવડાવે? કોઈ ખાવા તૈયાર નથી. પેટ ભરેલું છે ને લાડુ 4-5 નાખો તો ખાય ક્યાંથી? ભૂખ્યા ને કોઈ લાડુ આપો તો ખાય, રોટલો આપો તો ખાય. એ મોક્ષની વાત એવી છે. શ્રીપતિ શ્રીધર